ભાવનગરના મહુવામાં બાગાયતી ખેતી કરતા એક ખેડૂતે બજારમાં કેળના પાક માટે ખરીદદાર ન મળવાના કારણે હતાશ થયા છે, જેને લઈને ખેડૂતે પોતાના 25 વીઘાના ખેતરમાં ઉભેલા કેળના પાક પર ટ્રેક્ટર ફેરવીને તેને સંપૂર્ણ નાશ કરી નાખ્યો। ખેડૂતે જણાવ્યું કે 1 વીઘા ખેતરમાં 60,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું, એટલે 25 વીઘામાં કુલ 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। આ પાકની માવજત માટે 18 મહિનાથી વધુ સમય સુધી દિવસ રાત મહેનત કરી હતી। જો કે પાક તૈયાર થયો ત્યારે બજારમાં કોઈ ખરીદદાર મળ્યો નહીં અને પાકી ગયેલા પાક બગડવા લાગ્યો। 25 વીઘાની કેળ હતી, અંદર ખાસ નુકસાની ગઈ છે। 18 મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો કર્યો। ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું, એટલે ના છૂટકે કઠણ જીવ કરીને, કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમને નથી મળતી, તો પછી એ રાખીને કરવાનું। અત્યારે ઢોરનો સારો છે એ 100 રૂપિયાનો મણ જાય અને કેળા છે એ 60માં કે 70માં કોઈ લેવા તૈયાર નથી। કહેલું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે। પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો છૂટો। અત્યારે 25 વીઘાની કેળીમાં ઓછામાં ઓછા 1000 થી 1500 2000 મણ કેળા હતા, એમાં લોટાવેટર મારી દીધું। હવે અમે છૂટા થઈ ગયા। અહીંયા મને થોડીક ખોરાકી આપી, 18 મહિનાની મજૂરી ગઈ મારી, તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો, બરાબર? તો અહીંયા કીધું પાછી કેળ કરીએ, મેં કીધું મારે કરવું।